બાપુ જય ગિરનારી. જય ગિરનારી. બાપુ, શરીર આપણું સર્જન અને વિસર્જન કઈ રીતે કરતું હોય છે? સર્જન અને વિસર્જન એવું કરે કે આ પ્રકૃતિ સ્વયં ડાન્સિંગ કરે છે, આનો કોઈ કરતા નથી એમ. અને આ ડાન્સિંગમાં કોસ્મિક પાવર એકઠો થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ સર્જાય. અને મેગ્નેટિક ફિલ્ડની જે ઇફેક્ટ છે એ તમારો જે પ્રાણનો પરમાણુ છે એ જેવો 0 ડાયમેન્શનમાંથી બહાર નીકળે એટલે એ એન્ટી ક્લોક ફરતો હોય. એટલે એન્ટી ક્લોક પરમાણુ ફરતો હોય ને એ શું કરે? સર્જન કરે. એટલે પૃથ્વીના પરમાણુ, જળના પરમાણુ, અગ્નિના પરમાણુ, વાયુના પરમાણુઓનું ટેક્સચર બનાવે. અને એ ટેક્સચર બનાવતા બનાવતા સંપૂર્ણ થઈ જાય એટલે એ એન્ટી ક્લોક ફરવા માંડે. એકવાર એ ક્લોક એન્ટી ફરે અને પછી એ એકવાર એન્ટી ક્લોક ફરવા માંડે. બે બાજુ ફરે ને તો એકવાર જ્યારે એ ફરે ત્યારે સર્જન થાય અને બીજી બાજુ ફરે ત્યારે વિસર્જન થાય. એટલે સર્જન અને વિસર્જન છે એ બે પ્રકારની ગતિ છે, એક એન્ટી ક્લોક અને એક નોન એન્ટી ક્લોક. એટલે એકવાર એ પરમાણુનું સ્ટ્રક્ચર છે એને ફિટ કરે અને બીજી વાર પરમાણુના સ્ટ્રક્ચરને ખોલી નાખે એમ. તે એના આ વિશ્વ છે એ જન્મ અને મૃત્યુ કહે છે. પણ જન્મ અને મૃત્યુ છે નહીં એમ. જે પ્રાણનો પરમાણુ છે એ 0 ડાયમેન્શનમાંથી જ્યારે પૃથ્વીમાં આવે ત્યારે એ એક જ પરમાણુ હોય અને એને એકમાંથી અનેક થવાની ઈચ્છા થાય ત્યારે એ પરમાણુ એકમાંથી અનેક નથી થતો પણ અનેક પરમાણુઓ સાથે કોમ્યુનિકેશન કરે છે. અને જે કોમ્યુનિકેશન કર્યા પછી પરમાણુ તેનો થઈ જાય તેને એક સ્ટ્રક્ચરમાં ગોઠવી નાખે છે જી, અને સર્જન કરે છે સૃષ્ટિનું. એ સૃષ્ટિ અમુક સમય સુધી ચાલે છે અને પછી ડિસ્ચાર્જ થાય છે. એટલે એ જ રીતે એન્ટી ક્લોક ફર્યો હોય એ જ રીતે એને બંધારણ બનાવ્યું, એ જ રીતે નોન એન્ટિકલ ફરે એટલે વિસર્જન કરે અને બધાય પરમાણુઓને રિનોવેશનમાં મોકલે. એટલે હર નક્ષત્ર અને હર નક્ષત્રના વાહન અને વાહનના જે રસાયણ સ્ટ્રક્ચરો છે એ બધા અદ્ભુત છે. તમારું એક બોડી બનાવવા માટે તો આખા બ્રહ્માંડમાંથી રો મટીરિયલ આવે છે એમ, સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ. ઓહો. હા. અને એ રો મટીરિયલ આવી અને આ બધી સ્ટ્રક્ચર બને છે અને પછી સમયનો ક્રમ પૂરો થાય એટલે પાછું એ નોન એન્ટી ક્લોક ફરે એટલે એ પાછું વિસર્જન થાય અને બધા પરમાણુ પાછા જ્યાં આવ્યા હોય ત્યાં ઉદ્ગમ કેન્દ્રમાં જઈ અને પછી ચાર્જ થાય. ચાર્જ થઈ જાય એટલે પાછા એ નવનિર્માણ કરે એમ. એટલે અહીંયા સંગઠન અને વિખંડન છે એમ, જન્મ અને મૃત્યુ નથી એમ.